દાહોદ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। ભારે વરસાદથી રસ્તા ઉપર પાણી ફરી વળ્યા। લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા। દક્ષિણ ગુજરાતમાં મોસમનો સરેરાશ વરસાદ 3.70% નોંધાયો। તો ભારે વરસાદથી કબૂતરી નદી પરનો રસ્તો બંધ થયો છે। રસ્તો બંધ થતા અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે। ભારે વરસાદથી કબૂતરી નદી બે કાંઠે વહેતી થઈ છે, તો તમામ જગ્યા પર પાણી ભરાઈ ગયા છે। રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે, જેના કારણે લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે। તો નીચાણવાળા તમામ વિસ્તાર પર પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા છે। દાહોદ જિલ્લામાં વરસાદી વાતાવરણ જામ્યું। લીંબડી, જાલોદ, સુખસર, ફતેપુરામાં વરસાદ વરસ્યો। લીમખેડા, ધાનપુર, સિંગવડ, ગરબાડામાં વરસાદી માહોલ। વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। દાહોદ જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદના પગલે પાટા ડુંગરી ડેમ ઓવરફ્લો થવાની નજીક પહોંચી ગયો છે। પાટા ડુંગરી ડેમ ઓવરફ્લો થાય તે પહેલા જ તંત્ર દ્વારા કુલ 9 ગામોને એલર્ટ આપવામાં આવ્યું। વરમખેડા, બોરખેડા, જાલત, મોટી ખરજ, પૂંસરી, સાહડા, પાંચવાડા, દેહદા અને દાહોદ કસ્બા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા। નીચાણવાળા વિસ્તારોમાં આવેલા દાહોદ તાલુકાના કુલ 6 ગામો તથા ગરબાડા તાલુકામાં આવેલા કુલ 3 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે। ડેમની ભયજનક સપાટી પાર થતા ખાન નદીમાં પાણી છોડાય તો તમામ ગામોને એલર્ટ રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી।